ગુડ ઇવનિંગ બાળકો, કેમ છો? હું જીગર સોલંકી આપ સર્વેનું ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપ સર્વેને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપનું આવનારું વર્ષ આપને નિરોગી અને સમૃદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું. હવે અહીંયા આપણે 5 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. છઠ્ઠું ચેપ્ટર આપણું છે કે હું તારો અવયવ અને તું મારો ગુણક. આવું કંઈક આપણું ચેપ્ટર છે. એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે જુઓ, અહીંયા અવયવ અને અવયવી આ ઉપરાંત એ કઈ રીતે શોધાય છે એની પણ વાત આપણે અહીંયા જોઈ લઈએ. હવે મેઇન વસ્તુ એ છે કે જ્યારે આ ચેપ્ટર આપણે સમજતા હોઈએ ત્યારે આપણને ઘડિયા આવડતા હોવા જરૂરી છે. કેમ કે જે વિદ્યાર્થીઓને ઘડિયા હજી કમ્પ્લીટ નથી એમને આ ટોપિકમાં આ એકમમાં તકલીફ રહેશે જ. બરાબર, એટલે ઘડિયા કમ્પ્લીટ કરજો, એ આપણને આગળ બહુ જ જરૂરી છે. ઓકે, હવે જુઓ અહીંયા અવયવની વાત કરે છે. બરાબર, હું અહીંયા લખું છું અવયવ. હવે અવયવ એટલે શું? અવયવ કોને કહેવાય? તો એના માટે આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે હું અહીંયા લખું છું એક સંખ્યા લખી છે 10. બરાબર, હવે 10 એ કોના કોના ઘડિયામાં આવે તમને ખ્યાલ છે? હા, તો 10 એ પોતાના જ ઘડિયામાં આવે, એટલે કે 10 એકા 10. બરાબર, અને બીજું એક 10 આવે છે એ 2 પંચા 10, એટલે કે 2 ગુણ્યા 5 કરીએ તો આપણને અહીંયા જવાબ 10 મળે. હવે આ જે આપણને મળે છે એ બધા 10ના અવયવ કહેવાય. કેવી રીતે? તો જુઓ, હવે હું આને ઇરેઝ કરી દઉં છું. ધ્યાન રાખજો, આપણે 10ના અવયવ લખ્યા છે 10 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 5. આમ જો સંખ્યા સ્વરૂપે લખીએ તો આપણે આ રીતે લખી શકાય કે 10ના અવયવ 1, 2, 5 અને 10. એમ આપણને કુલ 4 અવયવ મળે છે. 10ના કેટલા અવયવ મળે છે? 4 અવયવ. કયા કયા? 1, 2, 5 અને 10. ઓકે, હવે આ કેવી રીતે આવે છે? તો બીજી એક રીતે હું તમને કહું કે ભાઈ અહીંયા હું લખું છું 10, સોરી, હવે આપણે ઇંગ્લિશમાં ડિજિટ પાડીશું. બરાબર, હવે 10 ભાગ્યા 1 કરીએ. બરાબર, 10 ભાગ્યા 1 કરીએ તો 1 એકા 1, એકમાંથી 1 જાય તો 0, અને બીજી 0 ઉતારીએ તો ભાગ ન ચાલ્યાની 0. એનો મતલબ એ કે 1 ગુણ્યા 10 કરીએ તો આપણને જવાબ 10 મળે. ઓકે, બીજી વાત અહીંયા જોઈએ કે ભાઈ ચલો અહીંયા આપણે એને 2 વડે ભાગીએ. બરાબર, એને 2 વડે ભાગીએ તો 2 પંચા 10 આપણે કરીએ છીએ તો આપણને જવાબ છેલ્લે 0 વધે છે. હવે તમે કોઈ પણ સંખ્યા હોય એના વડે ભાગો અને શેષ 0 વધે તો એનો અવયવ ચોક્કસ બને છે. અન્યથા એના ઘડિયામાં આવતા હોય તો પણ એને આપણે અવયવની રીતે જોઈશું. હવે આગળ આપણે જ્યારે ચેપ્ટર શરૂ કરીશું ત્યારે તમને ઓલમોસ્ટ એનો કોન્સેપ્ટ ખબર પડી જશે. ઓકે, એટલે ચિંતા કરશો નહીં. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય પોથીની. આપણો છઠ્ઠું ચેપ્ટર છે તું મારો ગુણક અને હું તારો અવયવ. હવે જુઓ, અહીંયા સૂચના મુજબ કરો, એટલે કે અહીંયા આપણને 5 સૂચના આપેલી છે. બરાબર, એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે. હવે અહીંયા કોષ્ટકમાં આપણને 1 થી 100 સુધીના અંકો લખી આપ્યા છે. અહીંયા 1 છે, અહીંયા છેલ્લે 100 છે. ઓકે, એ મુજબ આપણે અહીંયા શું કહે છે તો જુઓ, 2 કરતાં મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો. આપણો પહેલો પ્રશ્ન છે કે 2 કરતાં મોટી બધી જ બેકી સંખ્યાઓ. હવે બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાનો વ્યાખ્યા યાદ રાખજો. બેકી સંખ્યાની વ્યાખ્યા શું છે? જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એ બધી જ સંખ્યાઓ બેકી સંખ્યા હોય. ફરીવાર રિપીટ કરું છું, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એ તમામ સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે. ઓકે, તો હવે તમે જ જોઈ શકશો અહીંયા કે 2 કરતાં મોટી બધી જ બેકી સંખ્યાઓમાં રંગ પૂરો, એટલે કે અહીંયા 4, 6, 8 અને અહીંયા 10. એનો મતલબ એ કે આ બધી જ સંખ્યાઓ જે છે એ બેકી સંખ્યાઓ છે. આ ઉપરાંત
2થી મોટી લેવાની છે એટલે 2ને આપણે ગણવાના નથી. એક આ, એક 6 વાળી લાઈન, બરાબર, એક 8 વાળી લાઈન, ઓકે, ખ્યાલ આવે છે, એક 8 વાળી લાઈન અને એક 0 વાળી લાઈન. આ બધી જ બેકી સંખ્યાઓ છે. આ બધી જ કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ. ઓકે, તો આ બધી જે સંખ્યાઓ છે એમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે બેકી સંખ્યાઓ જે હતી એ મેં તમને અહીંયા મેન્શન કરેલી છે અને એ પ્રમાણે તમારે એની અંદર કલર કરવાના છે આપના મનપસંદ. ચાલો હવે જોઈએ 5ના ગુણક એટલે કે અવયવીમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. હવે 5ના અવયવી, બરાબર, આપણે આગળ જોયા એ અવયવ હતા કે જે સંખ્યા આપેલી હોય એ કોઈ સંખ્યાના ઘડિયામાં આવતા હોય તો એ એના અવયવ બને છે. આપણે અહીંયા જોયું હતું, બરાબર, કે 10 લખ્યા હતા તો 10 એકા 10 એટલે કે 1 અને 10 એનો અવયવ છે, 10નો અવયવ છે. અને 2 ગુણ્યા 5 એટલે કે 2 પંચા 10, તો 2 અને 5 એ પણ 10ના અવયવ છે. અહીંયા આપણને શું કીધું છે? અવયવી. અવયવી એટલે કે એક પ્રકારનો ઘડિયો. અવયવી એટલે કે એક પ્રકારનો ઘડિયો. અહીંયા શું કીધું છે? 5ના ગુણકના અવયવી જે છે એમાં લાલ રંગ પૂરો. તો 5નો ઘડિયો બોલતા જવાનું. એવું નથી કે 5 એટલે 5 એ દાન 50 ત્યાં સુધી જ સીમિત છે. તમે 5 11 55, 5 12 60, 5 13 65, 5 14 70, 5 15 75, આ પણ એક ઘડિયો જ છે, બરાબર. તો આપણે 100 સુધીની સંખ્યાઓમાં તમારે એ રંગ પૂરવાના છે. હવે કયા કયા છે હું મેન્શન કરું છું, ધ્યાન રાખજો, બરાબર. અને ના ફાવે તો 5-5ના કૂદકા લગાવી દેવાના. જો પહેલો 5 તો ખરો જ, બરાબર, પછી 10, પછી 15, 20, 25, 30, 35. આ શું કરું છું? 5નો ઘડિયો જ બોલું છું. જો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છંગ 30, 5 સીતા 35, 5 ઈઠા 40, 5 નવા 45, 5 દાન 50, 5 11 55 એટલે કે 11 પંચા 55, 12 પંચા એટલે કે 5 12 60, 65, 70, 75, 80, 85, 90, 95 અને 100. આ બધી સંખ્યાઓમાં તમારે કયો કલર પૂરવાનો છે? લાલ કલર પૂરવાનો છે. ઓકે, ચાલો આગળ જોઈએ. 7ના ગુણકમાં લીલો રંગ પૂરો. જો ના ફાવે ને તમને તો 7-7ના સ્ટેપ લઈ લેવાના. 7 એમાં બીજા 7 ઉમેરો તો 14, એમાં બીજા 7 ઉમેરો તો 21 એટલે કે 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 49, 7 ઈઠા 56, 7 નવા 63 અને 7 દાન 70. પછી 11 સીતા 77, 12 સીતા 84, 13 સીતા કેટલા થાય? યસ, ઓકે. તો એ રીતે તમારે અહીંયા, ઓકે, હા તમે કરી શકો છો, બરાબર. 13 સીતા 91, બરાબર, પછી 14 સીતા 98. ઓકે, તો આ બધા જે સંખ્યાઓ મેં લખી છે ત્યાં તમારે લીલો રંગ પૂરવાનો છે. ખ્યાલ આવે છે? આ બધી સંખ્યાઓમાં તમારે લીલો રંગ. હવે આ બધા જે છે ને 7ના અવયવી કહેવાય. એટલે કે અને અવયવી હંમેશા અસંખ્ય મળે. અવયવની વાત કરીએ તો અવયવો સીમિત હોય. જેમ મોટી સંખ્યા હોય તો થોડા વધારે અવયવ મળે, નાની સંખ્યા હોય તો ઓછા અવયવ મળે. હમણાં આપણે જોઈએ છે અગાઉના સ્લાઇડની અંદર. ઓકે, તો આ વાત યાદ રાખો કે અવયવો આપણને લિમિટેડ મળે, બરાબર, એ મર્યાદિત હોય, ઓછી સંખ્યામાં હોય. પણ જ્યારે અવયવીની વાત હોય ત્યારે અવયવી કોઈ પણ સંખ્યાના અસંખ્ય મળે, એની કોઈ જ સીમા હોય નહીં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો 5 અને 7માં સામાન્ય ગુણકનો જે અવયવી છે ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો છે. હવે એનો મતલબ શું? તો તમારે 5નો ઘડિયો અહીંયા લખવાનો. જો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. ચલો આપણી સ્લાઇડ જે બ્લેન્ક છે અહીંયા જોઈ લઈએ આપણે પહેલાં. ઓકે, ચલો 5નો ઘડિયો હું લખું છું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છંગ 1 મિનિટ, 5 છંગ 30, 5 સીતા 35, 5 ઈઠા 40, 5 નવા 45, 5 દાન 50. મેં અત્યારે આટલું સુધી લખેલું છે.
હવે 7નો ઘડિયો લખીએ તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, આટલે સુધી જોઈ લઈએ. બરાબર. 7 છંગ 42, 77 49, 7 ઈઠા 56, 7 નવા 63, 7 દાન 70. ઓકે. હવે જુઓ કે આ 5નો ઘડિયો મેં લખ્યો છે અને આ 7નો ઘડિયો લખ્યો છે, તો આ બંનેમાં કોમન સંખ્યા કઈ છે જે બંનેમાં આવતી હોય? 7માં પણ આવતી હોય ને 5માં પણ આવતી હોય, તો એવા છે અહીંયા 35. બરાબર. અને એક અહીંયા 35 છે. જેમ જેમ આગળ વધતા જશો એમ એમ તમને કોમન મળતા જશે, અને ના મળે તો જેટલા કોમન મળે એમાં તમારે શું કરવાનું છે? લીલો રંગ પૂરવાનો છે. ઓકે. તો અહીંયા 5 અને 7ના સામાન્ય અવયવીમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. ખ્યાલ આવ્યો શું કહું છું એ? તો 5નો ઘડિયો બોલતા જવાનું, આગળ લખતા જવાનું, પણ ધ્યાન એટલું રાખવાનું કે 100થી વધવા જોઈએ નહીં. અને 7નો ઘડિયો પણ બોલવાનો અને છેક લખવાનું, પણ એ પણ 100થી વધવા જોઈએ નહીં. પછી એ બંનેમાં જે કોમન હોય, જે સરખા દેખાતા હોય, એમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. ઓકે. અને છેલ્લો પ્રશ્ન છે કે બાકી રહેતી સંખ્યાઓમાં તમને બાકી રહેતી સંખ્યાઓ તમારે લખવાની છે કે ભાઈ કઈ કઈ સંખ્યા બાકી રહી એ. ઓકે. તો આટલે તમારે આ વસ્તુ તમારે સ્વાધ્યાયપોથીમાં કરવાનું છે. ઓકે. ના ખ્યાલ આવે તો ફરીથી એકવાર વિડીયોને રિવાઇન્ડ કરો અને ફરીથી સમજવાનો પ્રયત્ન કરો. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. 1થી 20 સુધીના અવયવો લખો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1થી 20 સુધીના પ્રશ્નો અવયવો લખવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલી સંખ્યા આપણને 2 અવયવ આપેલા જ છે. એક્ઝામ્પલ 1, તો 1 ગુણ્યા 1. બરાબર. 1 ગુણ્યા 1. 1 કોના ઘડિયામાં આવે? 1 એકા 1માં. હવે જુઓ 1 2 વાર રિપીટ થાય છે, એટલે આપણે એને માત્ર એક જ વાર લખીશું. કોઈ પણ સંખ્યા જો 2 વાર રિપીટ થતી હોય તો આપણે એને એક જ વાર લખવાની. એટલે 1નો અવયવ માત્ર કયો મળશે? એક જ. એ રીતે 2 આપેલા છે, તો 2 એકા 2 એમાં જ આવશે. તો આ 2 અને 1 એ એમના અવયવ થયા. 2નો ઘડિયો જ્યારે બોલીએ તો 2 એકા 2, બાકી બીજા કોઈ જ ઘડિયામાં તમને 2 મળશે નહીં. તો 2 એકા 2 એટલે કે 1 અને 2 એ માત્ર 2ના અવયવ છે. એ રીતે આપણે આગળ ચર્ચા કરીએ તો 3, તો 3 કોના ઘડિયામાં આવશે? 3 એકા 3. તો 3ના અવયવ થશે 1 અને 3. 3ના અવયવ શું થશે? 1 અને 3. હું અહીંયા લખીને તમને આપું છું. 3ના અવયવ કેટલા થશે? 1 અને 3. ચલો એ રીતે ચર્ચા કરીએ તો 4 કોના ઘડિયામાં આવશે? તો 4 પોતાનો જ ઘડિયો છે. 4 એકા 4. હજી બીજા કોના ઘડિયામાં આવશે 4? યસ, સાચું બોલ્યા તમે. 2 દુ 4. હવે જુઓ અહીંયા 2 વાર રિપીટ થાય છે, તો આપણે માત્ર એક જ વાર લખીશું. એટલે 4ના અવયવ આપણને મળશે કયા કયા? તો 4ના આપણને અવયવ મળશે 1, 2 અને 4. 4ના અવયવ આપણને કેટલા? 3 જ મળશે. 1, 2 અને 4. હું અહીંયા તમને લખીને આપું છું. 1, 2 અને 4. ચલો 5નો ઘડિયો, તો 5 સંખ્યા છે તો માત્ર 5 એકા 5માં જ આવશે. બાકી બીજા કોઈ જ ઘડિયામાં 5 આવતા નથી. તો 5ના અવયવ મળશે 1 અને 5. તો આપણે અહીંયા લખી દઈએ 1 અને 5. ચલો 6, તો 6 એકા 6 પોતાનો જ ઘડિયો છે, એમાં તો સંખ્યા આવશે જ. આ ઉપરાંત યસ, સાચું બોલ્યા તમે, 2 તરી 6. બરાબર. તો અહીંયા 6ના અવયવ આપણને મળશે કયા કયા? તો 6ના અવયવ મળશે 1, 2, 3 અને 6. આ રીતે હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ તમે અવયવ લખજો તો તમને થોડી ગ્રીપ રહે એટલા માટે. તો 6ના આપણને 4 અવયવ મળશે કયા કયા? તો 1, 2, 3 અને 6. આગળ જોઈએ તો 7, તો 7 પોતાના જ ઘડિયામાં આવશે. 7 એકા 7, બાકી બીજા કોઈના ઘડિયામાં 7 આવતા નથી. તો 7ના અવયવ માત્ર 2 જ છે, 1 અને 7. હું અહીંયા લખી દઉં છું. ચલો આગળ જોઈએ 8, તો 8 કોના ઘડિયામાં આવશે? તો 8 એકા 8 અને 4 દુ 8. બાકી બીજા કોઈના ઘડિયામાં 8 આવતા નથી. તો આપણને અહીંયા 8ના અવયવ મળશે 1, 2, 4 અને 8. 1, 2, 4 અને 8. તો અહીંયા આપણે લખી દઈએ 1, 2, 4 અને 8.
ચલો ત્યારબાદ 9 કોના ઘડિયામાં આવશે? તો 9 પોતાનો જ ઘડિયો છે, 9 એકા 9, અને બીજા 9 આવશે 3 તરી 9. ઓકે, અહીંયા પણ 3 બે વાર રિપીટ થાય છે, તો આપણે માત્ર એક જ વાર લખીશું. તો 9ના અવયવ આપણને મળશે 1, 3 અને 9. બરાબર, તો 9ના અવયવ આપણને મળશે 1, 3 અને 9. આગળ જોઈએ, 10 કોના ઘડિયામાં આવશે? તો 10 પોતાનો જ ઘડિયો, 10 એકા 10, અને બીજી વાર આપણને મળશે 5 દુ 10. તો અહીંયા આપણને 10ના અવયવ મળશે 1, 2, 5 અને 10. તો આપણને 10ના અવયવ 1, 2, 5 અને 10 આ 4 અવયવ મળશે. આગળ કોષ્ટકમાં વાત કરીએ તો 11. તો 11નો પોતાનો જ ઘડિયો છે, 11 એકા 11, બાકી બીજા કોઈ જ ઘડિયામાં 11 આવશે નહીં. તો આના માત્ર 2 જ અવયવ છે, 1 અને 11. 12ની વાત કરીએ તો 12 આપણને કોના કોના ઘડિયામાં મળશે? એક તો 12 એકા 12, ત્યારબાદ 3 ચોક 12, ત્યારબાદ 2 છંગ 12, હે ને? ઓકે, તો આટલા આપણને અવયવ મળશે. કયા કયા? તો 1, 2, 3, 4, 6 અને 12. એમ કુલ આપણને 6 અવયવ મળશે એના. 1, 2, 3, 4, 6 અને 12. ચલો આગળ જોઈએ, 13 કોના ઘડિયામાં આવશે? તો 13 ઘડિયામાં માત્ર 13 એકા 13, બાકી બીજા કોઈ જ ઘડિયામાં 13 આવશે નહીં. તો 13ના માત્ર 2 જ અવયવ છે, 1 અને 13. ચલો 14 કોના ઘડિયામાં આવશે? તો 14 આવશે 14 એકા 14, પોતાનો જ ઘડિયો, અને 2 સીતા 14. ઓકે, તો એના અવયવો 1, 2, 7 અને 14, એમ 4 અવયવ મળશે. કયા કયા? 1, 2, 7 અને 14. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ, 15 કોના ઘડિયામાં આવશે? તો 15 એકા 15 અને 5 તરી 15. આ સિવાય બીજા કોઈ જ ઘડિયામાં 15 આવતા નથી. તો એના અવયવો 1, 3, 5 અને 15. તો અહીંયા તમને લખી આપું છું, 1, 3, 5 અને 15. ચલો ચર્ચા કરીએ, 16 કોના ઘડિયામાં આવશે? તો 16 એકા 16, આ ઉપરાંત બીજું 8 દુ 16, આ ઉપરાંત બીજું યસ ચોકું ચોકું 16. ઓકે, તો અહીંયા 16ના અવયવો 1, 2, 4, 8 અને 16, એ આપણને અવયવો મળશે. 1, 2, 4, 8 અને 16. સોરી, રહી ગયું એક, 8 દુ 16 મેં લખ્યું હતું ને? ઓકે ઓકે ફાઇન. ચલો 1, 2, 4, 8 અને 16. ચલો 17 કોના ઘડિયામાં આવશે? તો 17 માત્ર 17 એકા 17, એના જ ઘડિયામાં આવશે, એટલે આપણે એના અવયવ મળશે 1 અને 17. ચલો 18 કોના ઘડિયામાં આવશે? તો એક તો પોતાનો જ ઘડિયો, 18 એકા 18, અને બીજું છે 9 દુ 18, એના ઘડિયામાં આવશે, એટલે કે 18ના અવયવો 1, 2, 9 અને 18. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે 1, 2, સોરી 6 તરી 18 રહી ગયું બાય મિસ્ટેક. તો 1, 2, 3, 6, 9 અને 18. ઓકે, ચાલો આગળ જોઈએ, 19 કોના ઘડિયામાં આવશે? તો 19 આવશે 19 એકા 19, બાકી બીજા કોઈ જ ઘડિયામાં 19 આવતા નથી. તો એના 2 જ અવયવ છે, 1 અને 19. અને છેલ્લું 20 કોના ઘડિયામાં આવશે? તો પોતાનો જ ઘડિયો, 20 એકા 20, 10 દુ 20, 5 ચોક 20. ઓકે, તો એના અવયવો 1, 2, 4, 5, 10 અને 20. તો આપણે લખી દઈએ અહીંયા 1, 2, 4, 5, 10 અને 20. હવે જો અહીંયા એક વાત હું મહત્વની તમને કહું છું કે કોઈ પણ સંખ્યા હોય એનો એક તો અવયવો હોય છે જ, એક એ બધામાં કોમન હોય. બરાબર, જો તમે બધામાં જુઓ, એક તો બધી સંખ્યાઓમાં તમને જોવા મળે. એટલે કોઈ પણ સંખ્યા હોય એનો એક તો અવયવ હોય જ, એટલે કે સંખ્યા એક એ અવયવો હોય જ. બરાબર, નાનામાં નાનો અવયવ કહેવાય એને. અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય. કેમ કે જુઓ, 4નો તો 4 અવયવ છે, 16નો તો 16 અવયવ છે જ, 18નો તો 18 અવયવ છે જ, 20 તો 20 અવયવ છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક, અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. આ બે વાત ધ્યાન રાખજો. ઓકે, ચલો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના છે. 4ના અવયવો કેટલા મળ્યા અને કયા કયા? તો તમે જોઈ શકો છો, 4ના અવયવ આપણને કુલ કેટલા મળ્યા? 3 મળ્યા. કયા કયા? 1, 2 અને 4. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે તમે કોષ્ટક જોતા જજો, બરાબર, અને એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ સોલ્વ કરજો, કેમ કે કોષ્ટક હવે પેલી સાઈડમાં જતું રહ્યું.
એટલે અહીંયાથી હું તમને મૌખિક જ ખાલી કહીશ કે સાતના બીજો પ્રશ્ન છે આપણો, સાતના કેટલા અવયવ મળ્યા, કયા કયા? તો સાતના આપણને કુલ 2 જ અવયવ મળ્યા, કયા કયા? તો એ છે 1 અને 7. ઓકે, ચલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 12ના અવયવો કેટલા મળ્યા, કયા કયા? તો 12ના આપણને કુલ 6 અવયવ મળ્યા. એક તો 1, 2, 3, 4, 6 અને 12. કયા કયા? આપણને કુલ 6 અવયવ મળ્યા, 1, 2, 3, 4, 6 અને 12. તમે કોષ્ટકમાં જોઈ શકો છો. હવે 6 અને 12માં સામાન્ય અવયવ કયા કયા છે? 6 અને 12ના સામાન્ય અવયવ કયા કયા છે એ આપણે શોધવાનું છે. તો હું તમને અહીંયા લખીને બતાવું છું. 6ના અવયવ કયા કયા? 1, 2, 3 અને 6. 6ના અવયવ કેટલા છે? 4 જ છે. 1, 2, 3 અને 6. અને 12ના અવયવ કયા કયા છે? તો 12ના અવયવ અહીંયા આપેલા છે, જુઓ. હવે કોમન કયા કયા છે સરખા બંનેમાં હોય એવા? તો 1, 2, 3. બરાબર, 1, 2, 3 અને 6. 1, 2, 3 અને 6. તો આપણને કુલ 4 અવયવ એવા મળશે કે જે 6માં પણ હોય અને 12માં પણ હોય. ઓકે, ચલો એ રીતે આગળ ચેક કરીએ કે 16 અને 18માં સામાન્ય અવયવ કયા કયા છે જે બંનેમાં હોય? તો 16ના અવયવ આપણે ચેક કરીએ તો એક તો 1, પછી 2, 8, સોરી 4 રહી ગયો, 1, 2, 4, 8 અને 16. બરાબર, 1, 2, 4, 8 અને 16. આ 16ના અવયવ છે. હવે 18ના કયા કયા? તો 1, 2, 9 અને 18. આ 18ના અવયવ છે. ઉપરવાળા 16ના અવયવ છે, નીચેવાળા 18ના અવયવ છે. તો કોમન કયા કયા છે? તો કોમન 1 આ બંનેમાં કોમન છે, 2 પણ બંનેમાં કોમન છે. તો માત્ર 2 જ અવયવ આપણને એવા મળશે કે જે બંનેમાં કોમન છે. તો અહીંયા લખી દઈએ આપણે 1 અને 2. ઓકે, ચલો 9 અને 16માં સામાન્ય અવયવ કયા કયા છે એ શોધવાના છે. તો 9ના અવયવો હતા 1, 3 અને 9. ઓકે, અને 19ના અવયવો તો માત્ર 1 અને 19. તો આ બંનેમાં સરખું કયું કયું છે? યસ, તો એક બંનેમાં સરખા છે. તો 9 અને 19માં આપણને એક જ અવયવ કોમન મળશે, એ છે 1. ઓકે, ચલો સૌથી ઓછા અવયવ કોને મળ્યા? સૌથી ઓછા અવયવો તમારે કોષ્ટકમાં જુઓ. યસ, પહેલું એક એવો છે કે જેને માત્ર એક જ અવયવ છે. ઓકે, 1. અને દરેક સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ કયો? મેં તમને હમણાં જ કીધું કે 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે. અને નીચે પ્રશ્ન છે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો? તો સંખ્યા પોતે એ સૌથી મોટામાં મોટો અવયવ છે. ઓકે, ચલો તો આટલે સુધી રાખીએ આપણે. બીજું હવે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, ચલો બાય, મળીએ પછી.